નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી। આજનો મુદ્દો છે એક એવો મુદ્દો જે તમારી અને અમારી સૌના જીવનને સ્પર્શે છે। ઘરની બહાર નીકળતી વખતે ટ્રાફિકની સમસ્યા જેટલી સતાવે છે એટલું જ પ્રદૂષણ પણ પરેશાન કરે છે। પ્રદૂષણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તેના વધવા પાછળ આપણે બધા જ જવાબદાર છીએ। તો આ દૂષણ વિશે જોઈશું જનતાનું મંતવ્ય। તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય। સમાજનો વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થાય તે ઘણી સારી વાત છે, પરંતુ તેના માઠા પરિણામોને પણ ભૂલવા ન જોઈએ। પ્રદૂષણની જો વાત કરીએ, આજકાલ પ્રદૂષણ જે રીતે વધી રહ્યું છે આપણા સૌની જીવનશૈલી ઉપર ક્યાંક ને ક્યાંક તે અસર કરે છે। જો કે તેના ઉદ્ભવ પાછળ આપણે જ જવાબદાર છીએ। તો વધતા જતા પ્રદૂષણને કારણે આપણા સમાજનું ચિત્ર કેવી રીતે બદલાઈ રહ્યું છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। દેશના મોટા શહેરો પ્રદૂષણની કેદમાં। અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતામાં વધી રહ્યું છે પ્રદૂષણ। રાજ્યના શહેરોમાં ફેલાઈ રહ્યો છે પ્રદૂષણનો દાનવ। રાજ્યની જનતાના સ્વાસ્થ્ય પર સવાલ। પર્યાવરણ પર થઈ રહી છે પ્રદૂષણની આડઅસર। રોડ રસ્તાથી ભરેલા આ વાહનો જે રીતે ધુમાડો ઓકી રહ્યા છે, વાહન ચાલકો ભલે પોતાના ચહેરાને ઢાંકી રહ્યા હોય, પણ વાતાવરણમાં રોજે રોજ મોટા પ્રમાણમાં પ્રદૂષણનો ઉમેરો કરી રહ્યા છે। આ દ્રશ્ય માત્ર અમદાવાદ શહેરનું જ નથી, પણ રાજ્યના દરેક વિકસતા શહેરો, નાના ટાઉન અને ગામોમાં પણ પ્રદૂષણનો દાનવ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે। વિકાસની છલાંગ લગાવવામાં આજનો માનવી કદાચ પર્યાવરણની રક્ષા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યો છે। જો કે પ્રદૂષણનો આ દાનવ માત્ર પર્યાવરણને જ નુકસાન નથી કરતો, પણ તમામ મનુષ્યો, પ્રાણી પક્ષીઓ અને ઝાડપાનને પણ પ્રદૂષણની અસર થઈ રહી છે। કદાચ આજની જીવનશૈલીની નકારાત્મક બાજુ કહી શકાય કે ઘરની બહાર નીકળતા લોકોએ વાહનોનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે। પોતાનું વાહન ન હોય તો જાહેર સેવાના સરકારી કે પછી પ્રાઇવેટ વાહનોમાં પરિવહન કરવું પડે છે। જો કે સરકારે પ્રદૂષણ પર કાપ મેળવવા CNGનો વિકલ્પ તો શોધ્યો છે, પણ વાતાવરણમાં વધતા ઝેરી ધુમાડાની સામે તેની અસરકારકતા ઓછી લાગે છે। દર વર્ષે હજારો નવા વાહનો રસ્તા પર ઉમેરાતા હોય છે, પણ એટલા જ પ્રમાણમાં આજના માનવીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવી નથી। એ દિવસ હવે દૂર નથી લાગતો કે જ્યારે માનવે પ્રદૂષણના કહેરથી બચવા પોતાના ચહેરા પર માસ્ક પહેરવું ફરજિયાત બની જશે। તેથી જો ભવિષ્યનું ચિત્ર સુધારવું હોય તો અત્યારથી જ સૌ કોઈએ પ્રદૂષણ ઓછું થાય અને પર્યાવરણની સુરક્ષા વધે તે માટે જાગૃતતા લાવવી પડશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। શહેર હોય કે ગામ, પ્રદૂષણની અસર તળે મોટાભાગે તમામ વ્યક્તિઓ આવી જતા હોય છે। જો કે પ્રદૂષણને કારણે આપણું સામાન્ય જીવન પણ અસરગ્રસ્ત થતું હોય છે। તો આ વિશે આજના લોકોનું શું માનવું છે, આવો જોઈએ। સામાન્ય જનતાને ઘણી તકલીફ પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં બધા જરૂર વગર વ્હીકલો વધારે ચલાવી રહ્યા છે, ગમે ત્યાં કચરો નાખે છે, ગમે ત્યાં કચરો બાળી દે છે, બરાબર। અને ખાસ કરીને જ્યાં રસ્તા પર ચાલવાની જગ્યા હોય ત્યાં પણ લોકો વધારે કચરો નાખી દેતા હોય છે, ડસ્ટબિનનો યુઝ નથી કરતા। એને કારણે સામાન્ય જનતાને ઘણી વધારે તકલીફ પડે છે। સામાન્ય જનતાને એક તો વાયુનું જે પ્રદૂષણ થાય છે, જે ઇન્ડસ્ટ્રીયલ જે પોલ્યુશન કહેવાય, એનાથી લોકોનો શ્વાસોચ્છ્વાસનો તકલીફ બહુ થાય છે। પછી પાણી, જે ગંદા પાણીનો નિકાલ યોગ્ય રીતે નથી કરતા ઇન્ડસ્ટ્રીયલ જે મોટી મોટી સંસ્થાઓ છે, ઔદ્યોગિક એકમો છે, એના લીધે પાણીમાં ગંદકી જાય। પાણીની ગંદકીથી ચર્મરોગ થાય છે, લોકોને ફેફસાના જાત જાતના રોગ, પેટના જાત જાતના રોગ થાય છે। એટલે એ બધું બહુ ધ્યાન રાખવું પડે। पोल्यूशन के वन ऑफ द सबसे बड़ा एक रीज़न है कि फैक्ट्रीज़ में जो आजकल के नॉर्म्स एंड रेगुलेशंस है, जो रूल्स होते हैं वो फॉलो नहीं हो रहे हैं। जैसे जो एक होता है कि क्लीनलीनेस करके एयर को क्लीन करके आउटलेट होना चाहिए, बट वो नहीं होता। और फिर नंबर ऑफ़ व्हीकल्स इंक्रीज़ हो गई है, गाड़ियाँ बहुत सारी हो गई है रोड पे,
और उनमें भी फिर पुरानी गाड़ियाँ हैं तो उनका पीयूसी नहीं होता, पोल्यूशन चेक नहीं होता, तो उसकी वजह से काफ़ी ज़्यादा एयर पोल्यूशन हो रहा है। और पोल्यूशन के और भी रीजंस होते हैं, जैसे कचरे का जो डिस्पोजल है वो प्रॉपर नहीं है, तो ऐसे और भी बहुत सारे रीजन हैं। ડસ્ટના લીધે પોલ્યુશન બહુ થાય છે, એટલે શું કહેવાય, રસ્તા પર જતા હોઈએ તો પણ એના કારણે હેલ્થ બગડી શકે છે આપણી, અને વ્હીકલ્સના હોર્ન ને એના લીધે બી ધ્વનિ પ્રદૂષણ બહુ થાય છે, નોઇઝ પોલ્યુશન. પ્રદૂષણ એકચ્યુઅલી બહુ વધી ગયું છે. એકચ્યુઅલી વ્હીકલ્સના બધા માર્ગ પર બહુ વ્હીકલ્સો વધારે છૂટતા જાય છે, એના હિસાબે પ્રદૂષણ વધારે છે. અને ગવર્મેન્ટનું ધ્યાન બી થોડું ઓછું છે. જેમ દિલ્હીમાં અને અહીંયા ગુજરાતમાં એટલું નથી જેટલું દિલ્હીમાં છે. પ્રદૂષણ કંટ્રોલ માટે અહીંયા કંટ્રોલ કરવો જરૂરી છે. નહીં, બહુ મોટી પ્રોબ્લેમ છે. અત્યારની જે મેઇન ઇશ્યુ છે पॉल्यूशन છે. આપણે अभी देख रहे हो आप, इमारतें बढ़ती जा रही है लेकिन पेड़ कटते जा रहे हैं. अभी अगर सबसे बेस्ट अगर उपाय आपको करना है तो आपको पेड़ लगाने पड़ेंगे. एक नया आइडिया है कि जो भी शादी होती है तो जोड़ों को एक ऐसा एरिया दिया जाए कि जहाँ पर वो खुद पेड़ लगाए और वो उसको पानी दें, ध्यान रखें उसका. जैसे रिश्तों को बनाए रखते हैं वैसे पेड़ को बनाए रखते हैं. लाइक आजकल की यूथ है, लाइक वो बाइक मॉडिफाई करके लाइक यूजलेस साउंड क्रिएट करती है. दैट्स लाइक कुछ उससे कुछ फ़ायदा होता नहीं, बट सिंपली डेसिबल्स ऑफ साउंड्स बढ़ते हैं और उसमें नॉइस पोल्यूशन बढ़ जाता है. और एक मेन बात है, लाइक आजकल म्यूज़िक कॉन्सर्ट्स है, इतने सारे लाइक इतने ज़ोर से वो लोग आवाज़ शोर शराबा करते हैं जस्ट फॉर फन. उससे भी बहुत सारा नॉइस पोल्यूशन होता है और बहुत सारे ओल्ड पीपल को, लाइक सीनियर सिटीजन्स को भी प्रॉब्लम्स होती हैं. तो उसके लिए भी गवर्नमेंट को लाइक कुछ रूल्स एंड रेगुलेशन, स्ट्रिक्ट रूल्स एंड रेगुलेशंस फॉलो अप करने चाहिए और उन पर लाइक रेगुलर चेकअप रखना चाहिए दैट वेदर दे आर फॉलोइंग, मतलब वो लोग फॉलो कर रहे हैं कि नहीं फॉलो कर रहे हैं. એમને શ્વાસમાં ઓક્સિજન પૂરું જતું નથી, એટલે એમને બીમારીઓ થાય છે. એ બીમારીઓ ઓછી કરવા માટે આપણે બહુ વૃક્ષ રોપવા જોઈએ ઓર વાહનનો આવક જાવક ઓછો કરવો જોઈએ. પબ્લિક વાહન હોય તો ખૂબ પોતાની ગાડી લેવાની અર્થ નથી રહેતો. ઘણી તકલીફ પડે છે, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે, અને ચાલવામાં જે લોકો આવે છે એ લોકોને ઘણી તકલીફ પડે છે કે નાક બંધ રાખીને ચાલવું પડે છે. પ્રદૂષણના લીધે આપણને હેલ્થમાં અને જે આપણું નેચર હોય છે, નેચરમાં એ બધામાં ઇફેક્ટ બહુ જ મોટી આવે છે. અને દિવસે દિવસે નેચરલ વસ્તુ, વૃક્ષો છે, આ બધું ઓછા થતા જાય છે. એની સામે પોલ્યુશન ડે બાય ડે વધતું જાય છે. એકચ્યુઅલી ફ્રેશ એર એક તો સૌથી પહેલાં જે આપણે ડેલી નીડમાં સૌથી જરૂરી છે ફ્રેશ એર મળવી જોઈએ, તો એ નથી મળતી. પોલ્યુશન એકદમ વધતું ગયું છે, એના કારણે ટેમ્પરેચર વધતું જાય છે. તો અલગ અલગ સિઝનનો જે ફીલ મળવો જોઈએ, જે શિયાળામાં જ આજકાલ આપણે જોઈએ છે કે બહુ લેટ શરૂ થાય છે શિયાળો, મોન્સૂન બહુ લેટ ચાલુ થાય છે અને બહુ ટૂંકો થઈ જાય છે. તો આ બધું પોલ્યુશનની આડઅસરોના કારણે सांस લેવામાં તકલીફ પડે છે, એવાના અધિકતર બીમાર લોક થઈ રહ્યા. એમાં સરકારે કોઈ યોજના બનાવવી જોઈએ जिससे कि कम लोग बीमार पड़े और अधिक स्वस्थ रह सके, ऐसा कुछ करना चाहिए. અત્યારે તમે જુઓ છો કે પોલ્યુશન કેટલું વધારે વધી રહ્યું છે, એનાથી સામાન્ય જનતા આમ બીમાર પણ એટલી પડે છે. નાના બાળકો જેની સ્વાસ્થ્ય પ્રતિકારક શક્તિ બહુ જ ઓછી હોય છે, એ ખૂબ જ બીમાર પડી જાય છે. એ લોકો જલ્દી બીમાર પડે છે. અત્યારે તમે જુઓ છો ગાડીઓ, ઘરમાં જેટલા પર્સન હોય એટલા બાઇક, ગાડી બધું જ હોય છે. એનાથી પ્રદૂષણ, હવા પ્રદૂષણ એટલું બધું વધી જાય છે ને કે અમુક વખત તો કંઈ દેખાતું જ નથી, એટલો બધો ધુમાડો હોય છે. ઘણી બધી જગ્યાએ જેવી રીતે, તો સૌથી પહેલાં તો આપણે ડેલી રૂટીન સ્ટાર્ટ કરીએ ત્યારથી, જેમ કે કોઈકને જોબ માટે જવાનું હોય છે તો વ્હીકલ ચલાવે છે. વ્હીકલના કારણે પોલ્યુશન, ટ્રાફિક ધીમે ધીમે વધતો જાય છે, તો એના કારણે પણ પોલ્યુશન વધે છે. હમણાં તો કાઇટ ફેસ્ટિવલ ગયો છે, તો કાઇટ ફેસ્ટિવલમાં જેવી રીતે અત્યારે અવેરનેસ આવી છે કે સવારના 9 વાગ્યા પછી અને સાંજના 5 વાગ્યા પહેલાં પતંગ ચગાવવા જોઈએ, જેનાથી બર્ડ્સ જે છે એમને જે હાનિ થાય છે એ ઓછી થાય એમ. પણ જોકે બધા તો એવું માનતા નથી, એટલે એટલું બધું કંઈ અવેરનેસ આવી હોય એવું લાગતું નથી. વિશ્વભરમાં પ્રદૂષણથી ઘેરાયેલા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ બાબત ઘણી જ ગંભીર કહી શકાય. જો કે સવાલ એ છે કે આ દૂષણના ઉદ્ભવ પાછળ કયા તત્વો જવાબદાર છે. જોઈશું આ વિશે જનતા શું માને છે. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. Stand by, back. Give
ભલે થોડો સમય લાગ્યો વિશ્વાસ કાયમ કરવા. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. પ્રિય દર્શકો, કેન્દ્ર સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે આપની પ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે. સવારે ખુલશે પ્રભુના દ્વાર. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. વિકાસના એક પછી એક પડાવ પાર કરવામાં આજે જાણે દરેક વ્યક્તિ વચ્ચે હરીફાઈ લાગી છે. જો કે આ હરીફાઈનું દુષ્પરિણામ કહી શકાય પ્રદૂષણ. તો તેના ઉદ્ભવ પાછળ કયા કારણો જવાબદાર છે? જોઈએ આ વિશે લોકોનું મંતવ્ય શું છે. એક તો વૃક્ષોનો નાશ થાય છે, બરાબર, કોઈ વૃક્ષોનું જતન કરતા નથી. અને બીજું જે ફેસ્ટિવલ હોય છે, દિવાળી હોય, ઉત્તરાયણ હોય કે કોઈ આપણે ભારત પાકિસ્તાન ક્રિકેટ હોય ગમે તે જગ્યાએ, પણ ત્યાં ફટાકડા ના ફોડવા જોઈએ. એટલે ફટાકડાના કારણે પ્રદૂષણ વધારે થતું હોય. પ્રદૂષણ વધવા માટે જવાબદાર કારણો
જે ઈંધણ છે પેટ્રોલ ડીઝલ એની અંદર જે મિક્સિંગ થઈ રહ્યું છે એના કારણે પોલ્યુશન્સ વધારે થઈ રહ્યા છે. જે ફેક્ટરીઝ જે છે જીઆઈડીસીની અંદર જે ધુમાડા ઉત્પન્ન કરે છે એમની ચીમનીઓ સરકારે નિયંત્રિત કરેલા નિયમ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર હોવી જોઈએ એટલી ઊંચાઈ ઉપર નથી હોતી. એના કારણે શહેરની અંદર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એક તો વ્હીકલના કારણે આપણે પ્રદૂષણ થાય છે, પછી એક નોઇઝ પોલ્યુશન, પછી વોઇસ પોલ્યુશન, જેના હિસાબે ડીજે ને બધું છે ને સામાન્ય એકદમ ધીમે વાજે એ કરવું જોઈએ, એના હિસાબે પોલ્યુશન ઓછું થાય. પ્રદૂષણ વધવા માટે બહુ બધા કારણો છે. એમાંનું એક કારણ એવું છે કે જે આ પ્રદૂષણ વ્હીકલો જે યુઝ કરે છે ફ્યુલ એમાં મિક્સ કરે છે તો એના હિસાબે પ્રદૂષણ વધે છે. બીજું ઔદ્યોગિક, જેને બહાર ચીમનીઓ છે તો એને આઉટસાઇડ વધારે આપવું જોઈએ, જે સિટીમાં છે એ બહાર આપવું જોઈએ. અને એનાથી વિશેષ કે જે આ બધા कार्बन डाइऑक्साइड के वोट एवर जे छोड़े छे औद्योगिकों एने हिसाबे प्रदूषण बढ़े तो ये व्हीकल बढ़ रहे हैं, धीरे धीरे बहुत व्हीकल बढ़ रहे हैं और ये जो बारिश में गंदा पानी सब बराबर नाल में नहीं जाता है, इसलिए तो पोल्यूशन बढ़ता है. जो व्हीकलों વધારે હોય, ફેક્ટરીઓ હોય અનલીગલી, એસિડની ફેક્ટરીઓ છે, કેરોસીનની ફેક્ટરીઓ છે, અનુપ છે, એટલા માટે પ્રદૂષણ વધવાનું છે. મેઇન તો એવું માનું કે વ્હીકલ વધે એટલે પ્રદૂષણ વધે, સીધું સાદું લોજિક છે તો બરાબર. એટલે એ વ્હીકલ જેમ જો લોકો વધારે પરચેસ કરશે એટલું પ્રદૂષણ વધે, એટલે એ રોકવા માટે ખાસ કરીને ફાઇનાન્સ ઉપર થોડું એ લોકોએ જે કહીએ કે થોડું રિસ્ટ્રિક્શન લાવવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો એ છે કે આપણે ફ્યુલનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરીએ અને જેટલું બને એટલું ઇકો ફ્રેન્ડલી બનીએ કે જે આપણે વૃક્ષો વાવી શકીએ, જેના કારણે પ્રદૂષણ ઓછું થાય અને પ્રદૂષણની માત્રા ઓછી થાય. એક તો શું છે કે ગાડીઓ બહુ વધી ગઈ છે, એના જે ધુઆ નીકળે છે એનામાં પોલ્યુશન વધે છે. બીજું આ કચરા સાફ બરાબર ટાઈમસર આવતા નથી, બે દાડા ના આવે, રસ્તાના ખોદકામ થાય, ગટરો ઉભરાય, તો એ તાત્કાલિક રિપેરિંગ થાય તો પોલ્યુશનમાં ઘટાડો થાય. પણ મહિનાઓ સુધી રસ્તાઓ ઠીક થતા નથી, ગટર ઉભરાય છે તો એ સાફ કરતા નથી, એટલે પોલ્યુશન વધેલું છે. આ વાહનો આ દિન પ્રતિદિન વધી રહ્યા છે, બેંકોની લોન લીધે 0% વધી રહ્યા છે. લોકો પછી આ રિક્ષા છૂટી રહી, જેમાં લોકો સીએનજી યુઝ કરવાને બદલે કેરોસીન ને બધું યુઝ કરી રહ્યા છે. કોઈ સજાગ થતું નથી, કચરો જ્યાં ત્યાં ફેંકી દે. સ્વચ્છતા અભિયાન ચાલુ છે છતાં પણ એના વિશે કોઈ જાગૃત થતું નથી. પ્રદૂષણના દૂષણને નાથવામાં સામાન્ય જનતામાં અવેરનેસ કેવી રીતે લાવી શકાય, તો વળી તંત્રએ પોતાના નિયમોને કેવી રીતે વધારે કડક બનાવવા જોઈએ અને તેનો અમલ કરાવવો જોઈએ, આ તમામ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. એ વિશે જોઈશું એક્સપર્ટનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દ પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના જીવન, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. પ્રિય દર્શકો,
સરકારના નવા માર્ગદર્શન અનુસાર મંતવ્ય ન્યૂઝે પોતાનો લોગો કામચલાઉ ધોરણે બદલ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે આપની પ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ જ છે. સવારે ખુલશે પ્રભુના દ્વાર. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. સમાજ અને દેશને સ્પર્શતી કોઈ પણ બાબત હોય, જો અસરકારક પરિણામો લાવવા હોય તો સૌ કોઈમાં જાગૃતતા હોવી જરૂરી છે. અને આ બાબત પ્રદૂષણના મુદ્દે પણ એટલી જ મહત્વની છે. તો પ્રદૂષણના દૂષણને કઈ રીતે નાથી શકાય? આ સવાલના જવાબ તરીકે જોઈએ લોકો શું માને છે. ગ્રીનરી માટે ખૂબ જ સજાગ રહેવું જોઈએ. બાકી તો ડેવલપમેન્ટની જરૂર છે તો બધું આવવાનું જ છે. સાથે સાથે જે બી કંઈ ફેક્ટરીઝ ને એ બધું છે એ લોકોની જોડે સ્ટ્રિક્ટ રહેવું જોઈએ કે એ લોકો એ બધા કાયદા અને નિયમોને ફॉलो करे. गवर्नमेंट को स्ट्रिक्ट रूल्स बनाने चाहिए और फीस रखो कि जो लोग पोल्यूशन कर रहे हैं, जो लोग कचरा डाल रहे हैं, तो उसको उससे फीस कलेक्ट करो. પ્રદૂષણ કમ કરવા માટે તો પહેલો નંબર તો જનતાએ જાગૃત થવું જરૂરી છે. અને આવો કોઈ પણ ઉદ્યોગો હોય કે કોઈ પણ એવા મોટા એકમો હોય તો એ જો ખૂબ પ્રદૂષણ ફેલાવતા હોય તો સરકારે આની સામે ખૂબ પગલાં લેવા જોઈએ અને પગલાં લઈને બનતી જે કડકમાં કડક સજા હોય એ સજા કરવી જોઈએ. એના માટે ગ્રીન પ્લાન્ટેશન જ અગત્યનું છે અને એના માટે મસ્ટ બી તમારે જે કોઈ સરકાર છે કે જે ગવર્મેન્ટ છે એના માટેની જેમ બીજી બધી પોલિસીઓ બનાવે છે એવી રીતના ગ્રીન પ્લાન્ટેશન માટેની પોલિસી બનાવવી જોઈએ. તંત્રએ એવા પગલાં લેવા જોઈએ કે જે એરિયા ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યો છે ત્યાં આગળ નવી કોઈ બી ઇમારતો છે એને પરમિશન ના આપવી જોઈએ. બીજી વસ્તુ, જ્યાં બી એમને લાગે ત્યાં આગળ પ્રોપર જગ્યાએ, જે રીતે વસ્ત્રાપુર લેક છે ત્યાં આગળ તમે ઝાડ વાવો, બરાબર છે, તો શું થાય કે એ જેટલો ઝાડ વાવશો એટલો પ્રદૂષણ એ ખેંચી લેશે અને વરસાદ બી પડશે. તમે અમદાવાદમાં જુઓ તો પ્રદૂષણના લીધે મારા હિસાબે વરસાદ બી નથી પડતો. આજથી 10 વર્ષ પહેલાં જે સમસ્યા હતી કે વરસાદ એટલો બધો પડતો હતો કે હાલત ખરાબ થઈ જતી હતી, એ સમસ્યા હવે વધે વિકટ થઈ જાય કે વરસાદ પડતો જ નથી. આપણે નર્મદાનું પાણી મંગાવવું પડે છે. पब्लिक ट्रांसपोर्टेशन है वो बहुत लोकल लोग यूज़ करते हैं, तो जो मिडिल क्लास लोग हैं वो अपना ओन व्हीकल लेके जा रहे हैं,
तो देर शुड बी लाइक पार्ट्स दैट फीस बढ़ानी चाहिए पब्लिक ट्रांसपोर्टेशन का, सो दैट एंड लग्जरीज बढ़ानी चाहिए, एसी कोच बसेस होने चाहिए ताकि लोग अपना ओन व्हीकल लेके ना आए। ઉપાય તો આજુબાજુ જે આ બધા રોડ છે એકદમ નીટ એન્ડ ક્લીન જ હોવા જોઈએ, કમ્પ્લીટલી. ત્યાં અહીંયા તો બધા ધૂળના ડગલા જ હોય છે બધા મોટે ભાગે, કારણ કે એ જ બધી આ ગાડી વાહનો જાય એટલે બધા એ બધી ઉઠવાની આપણા ઉપર ઉડવાનું ધુમાડો. આ તો આ રિક્ષા છે, અમુક હજુ પણ એવી રિક્ષા છે કે જે હજુ તો એના ધુમાડા પેલા એના કેરોસીનવાળા જે હોય છે ને એ હજુ ચાલતી હોય છે અમુક જગ્યાએ. कि जैसे एक तो पानी का भी इस बार बहुत बढ़ता जा रहा है, जैसे विश्वामित्री है तो उधर क्यों पानी का फ्लो बंद होता जा रहा है, क्योंकि लोग वहाँ पे देखते नहीं है और कचरा फेंक देते हैं. उसके अलावा अगर वो कार में ट्रैवल कर रहे हैं तो उनको एक पॉली बैग रख देना चाहिए उसके अंदर, एंड उसमें वो लोग सारा कचरा रख सकते हैं पूरे दिन का, एंड वो फिर वो घर जाके फेंक दें. या तो फिर जो अगर उनके घर पे वो जो वैन्स घूमती है गवर्नमेंट की वो अगर नहीं आ रही तो उनको कंप्लेन करना चाहिए कि हमारे यहाँ तक वैन नहीं आ रही इसलिए हम कचरा उसमें नहीं डाल पा रहे, बदले के उसके वो कोई आसपास जो मैदान होता है वो लोग वहाँ जाके कचरा डाल देते हैं. सो वहाँ पे वो डंप एरिया बढ़ता जाता है, एंड देन उसी की वजह से उनको ही बाद में प्रॉब्लम होती है. जैसे मॉस्किटोज़ बढ़ रहे हैं तो विंटर इस सीज़न में इतना मॉस्किटोज़ का होना तो फिर बीमारियाँ फैलती है उसी वजह से, मतलब इनडायरेक्टली इफेक्ट ह्यूमन्स को ही हो रहा है. तो उनको सोचना चाहिए कि हम किस तरह से कचरा कम करें तो वो पॉल्यूशन एक बचेगा. देन रिवर्स के अंदर मतलब कचरा नहीं डालना चाहिए, तो वो मतलब जितना वो अपना मतलब ध्यान रखेंगे ना उनके लिए ही आगे जाके अच्छा होगा, आगे वाली जनरेशन के लिए जाके अच्छा होगा. મોર ઓપન સ્પેસ, જેથી કરીને લેસ એરિયા, ઓછા એરિયાની અંદર ટ્રાફિક કન્જસ્ટેડ ના થઈ જાય અને ટ્રાફિક કેન બી સ્પ્રેડ. અને મોર ઓપન સ્પેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોર ગ્રીન સ્પેસ, અમદાવાદમાં ગ્રીન સ્પેસ છે નહીં. તંત્ર તો પગલાં લે જ છે, પણ અમુક અત્યારે થોડા કર્મચારીઓની પણ થોડી બેપરવાહી હોય છે. ટાઈમસર પોતે આવતા નથી, પોતે કામ કરતા નથી, આવે છે પણ પોતાની મનસ્વી રીતે કામ કરે છે, જાણે પગાર મળે છે એટલે આપણે ઠીક છે એ રીતે કામ કરીને ચાલ્યા જાય. તંત્રએ પગલાં તો ડસ્ટબિન તો આપે છે પણ થોડાક એમાં વધારો કરે અને છે ને લોકો એનો યુઝ કરે, અને એના માટે થોડાક સેમિનારો વધારવા જોઈએ. પ્રદૂષણના દૂષણને નાથવાની જવાબદારી એકલા તંત્રના માથે નાખે તો તે યોગ્ય ન કહેવાય, કારણ કે આ કાર્યમાં જનતાનો સહકાર પણ એટલો જ મહત્વનો છે. તો આ તમામ બાબતો વિશે જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. જનસંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે પરિવહનમાં મુશ્કેલી પડે છે, પોલ્યુશન થાય એટલે વાતાવરણમાં જે રજકણો પડે, એટલે તમે બધા છેલ્લા સમાચારમાં વાંચતા હશો કે વિમાનોનો જે અવર જવર છે એ ટ્રેનની રૂકાવટ આવી જાય છે. અને આ સિવાય પણ જે પાણીથી, હવાથી જે પાર્ટિકલ્સ બધા સંક્રમણ કરે છે અને એના કારણે કેટલાક રોગો જે છે એનું પણ સમાજની અંદર ફેલાવો થતો હોય છે. પ્રદૂષણ વધવા માટે તો ખાસ કરીને ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જેવી પ્રવૃત્તિ જે છે અને પરિવહનનું વધારે પડતું જે દહન થાય છે વાતાવરણની અંદર, તો જે વાતાવરણની અંદર વાહન વ્યવહારના કારણે જે રજકણો ઉડે છે અને જે ગેસ, વાયુ આ બધા જે છે હવામાં ફેલાય છે એના કારણે પ્રદૂષણ દિવસે દિવસે વધતું જાય છે. આમ તો પ્રદૂષણ વિશે કહ્યું છે ઉમાશંકરભાઈ જોશીએ કીધું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. તો આમ પ્રદૂષણને નિવારવા માટે તો ખરેખર સરકાર, સમાજ અને લોકો જે છે એને સહભાગીદારીથી જ આ કામ જે છે એ થઈ શકે. જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે શિક્ષણની અંદર પણ કેટલાક પાઠ એવા મૂક્યા છે કે એના કારણે લોકોમાં અવેરનેસ આવે, અને સ્વયં શિસ્ત વગર પ્રદૂષણ અટકાવવાનો કોઈ ઉપાય આપણને દેખાતો નથી. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી વધતા જતા પ્રદૂષણ વિશે. ફરી મળીશું ત્યારે દેશ અને જનતાને સ્પર્શતા નવા જ મુદ્દા વિશે લોકોના મંતવ્યને વાચા આપીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.